મહારાણા પ્રતાપ મેવાડના મહાન રાજપૂત શાસક હતા. તેમનો જન્મ 9 મે 1540ના રોજ કુંભલગઢ, રાજસ્થાનમાં થયો હતો. તેમના પિતા મહારાણા ઉદયસિંહ દ્વિતીય અને માતા રાણી જયવંતા કુંવર હતા. મહારાણા પ્રતાપને તેમના અડગ સ્વાભિમાન, સ્વતંત્રતા પ્રત્યેના અતૂટ પ્રેમ અને પરાક્રમ માટે યાદ કરવામાં આવે છે. રાજગાદી અને સંઘર્ષ. પિતાના અવસાન પછી 1572માં મહારાણા પ્રતાપ મેવાડના રાજા બન્યા. તે સમયગાળા દરમિયાન મુઘલ સમ્રાટ અકબર સમગ્ર ભારત પર પ્રભુત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરતો હતો. અકબરે મહારાણા પ્રતાપને પોતાની આધીનતા સ્વીકારવા કહ્યું, પરંતુ મહારાણા પ્રતાપે સ્વતંત્રતા છોડવાની સ્પષ્ટ ના પાડી. હળદી ઘાટીનું યુદ્ધ. 1576માં પ્રસિદ્ધ હળદી ઘાટીનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં અકબરની સેનાનું નેતૃત્વ માનસિંહ કરતા હતા. સંખ્યા ઓછી હોવા છતાં મહારાણા પ્રતાપે અદ્ભુત સાહસ બતાવ્યું. તેમનો વિશ્વાસુ ઘોડો ચેતક આ યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયો અને પ્રતાપને સુરક્ષિત સ્થળે પહોંચાડી વીરગતિ પામ્યો. વનવાસ અને સંઘર્ષમય જીવન. યુદ્ધ પછી મહારાણા પ્રતાપે જંગલો અને પહાડોમાં રહીને સંઘર્ષ ચાલુ રાખ્યો. તેમણે ઘાસની રોટલી ખાઈ, પરિવાર સાથે કઠિન જીવન જીવ્યું, પરંતુ કદી આત્મસમર્પણ કર્યું નહીં. સમય જતાં તેમણે મેવાડના અનેક કિલ્લાઓ ફરીથી જીત્યા. અવસાન અને વારસો. મહારાણા પ્રતાપનું અવસાન 19 જાન્યુઆરી 1997ના રોજ થયું. તેઓ ભારતના ઇતિહાસમાં સ્વાભિમાન, શૌર્ય અને સ્વતંત્રતાના પ્રતીક તરીકે અમર છે. આજે તેમની ગાથા લોકોને પ્રેરણા આપે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આત્મસન્માન સાથે અડગ રહેવું.